ગ્રીનસેલ મોબિલિટી વેસુ ડેપો ખાતે બીઆરટીએસ ડ્રાઈવર અને ડેપો સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ તારીખ 31 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 1:13 યોજાયેલી આ રેલીમાં વેસુ ડેપોમાંથી બીઆરટીએસ બસ સાથે રેલી નીકળી જે જેએસટી જૈન સ્કૂલ 4 રસ્તા સુધી પહોંચી અને ફરી વેસુ ડેપો પરત ફરી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સડક સુરક્ષા માહ 2026 5 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. રેલી દરમિયાન ડ્રાઈવરોને સંદેશ આપવામાં આવ્યો કે બસ હંમેશા નિયંત્રિત સ્પીડમાં ચલાવવી, સીટ બેલ્ટ ફરજિયાત પહેરવી, રસ્તા પર સંપૂર્ણ ધ્યાન રાખવું, સુરક્ષિત અંતર જાળવવું, 4 રસ્તા પર ખાસ સતર્ક રહેવું અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું. આ કાર્યક્રમમાં વેસુ ડેપોના ઓપરેશન મેનેજર રવિન્દ્રભાઈ સોનવણે, ડેપો મેનેજર સંદીપભાઈ, ડ્યુટી ઓફિસર અને સેફ્ટી ઓફિસર પ્રદીપભાઈ ભાસ્કર ઉપસ્થિત રહ્યા. ગ્રીનસેલ મોબિલિટી અને બીઆરટીએસનો આ પ્રયાસ લોકોમાં માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.